વડોદરામાં ભૂવો પડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વાસણા રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે। ત્યારે વડોદરામાં ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે આ ભૂવામાં પોલો કાર ફસાઈ ગઈ હતી। માટી ધોવાઈ જતા રોડ પર મસમોટો ભૂવો પડ્યો હતો, જેમાં પોલો કાર ફસાઈ ગઈ હતી। ત્યારે કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી તો ભૂવો રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં ભૂવા રાજ યથાવત જોવા મળી રહ્યું છે। ના અભી સ્લો જ કરી હતી ગાડી અહીંયા કે ભાઈ ટ્રાફિક આગળ હતું એટલે અને એટલી વારમાં ઝૂકવા લાગે તરત દરવાજો ખોલીને બહાર નીકળ્યો ને પછી તો બંધ જ થઈ ગયું। આખો જ ખાડો 2 મિનિટમાં પડ્યો હોય, ભૂવો પડી ગયો। શું કહેતા સાહેબ, ભૂવો પડતાની સાથે ફાયર વિભાગને કોલમાં આવ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ? વડોદરા ફાયર સર્વિસને સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કોલ મળેલો કે મનીષા સર્કલથી રાણેશ્વર સર્કલ તરફ જતા વચ્ચે એક ભૂવો પડ્યો છે અને ભૂવામાં એક ગાડી ફસાઈ ગઈ છે। તેઓ કોલ મળતાની સાથે જ વડીવાડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પરથી ગાડીને બહાર કાઢેલ અને અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂવાને બુરવાની કામગીરી ચાલે છે અને વડોદરા ફાયર સર્વિસે આખા જ રોડને એક તરફથી બેરિકેશન કર્યું છે।